આની પહેલા લેક્ચરમાં આપણે એક્ટિવ અને પેસિવ એ ટોપિક કમ્પ્લીટ કર્યો. હવે 8, 9 અને 10 ધોરણમાં એક જ સરખો જે ટોપિક આવે છે આપણે પહેલેથી શીખી રહ્યા છીએ એમાંનો એક આજે નવો ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છીએ જેને આપણે કહીએ છીએ WH કે HOW ક્વેશ્ચન્સ. એટલે કે WH કે HOW થી બનતા પ્રશ્નો. તમારી સામે એક આખો કોઠો મેં લખેલું છે અને એમાં એક પછી એક જરા સમજાવતો જાઉં છું. આ ટોપિક એક જ લેક્ચરને બદલે થોડો અત્યારે અને થોડો એ બીજા લેક્ચરમાં આના ઉદાહરણો લખીને આ કાર્ય પહેલા સમજી લઈએ કે એ શબ્દ જે આપેલો છે પ્રશ્નાર્થ એનો અર્થ શું થાય છે અને એનો ઉપયોગ વાક્ય પરથી આપણે કઈ રીતે પ્રશ્ન બનાવવામાં કરી શકીએ. આ આખો કોઠો પહેલા સમજીએ છીએ, પછી એમાં યાદ રાખવાની જે મેટર છે એ હું તમને આના પર આધારિત બે ચાર હમણાં સમજાવું છું કે જે પરીક્ષા માટે આપણે માટે અગત્યની છે. અને 8, 9 અને 10 ધોરણમાં આ એક જ સરખી રીતે પૂછાય છે. તો કઈ રીતે જરા પૂછવાની પદ્ધતિ અલગ છે, થોડો ડિફરન્ટ, બાકી ત્રણ રીતે જે પૂછી શકાય છે પરીક્ષામાં એમાં 10મા ધોરણ વાળાને ત્રણે ત્રણ આવે છે, 8 અને 9 વાળાને બે જ પદ્ધતિ આવે છે. એ આગળના આના અનુસંધાનના બીજા પીરિયડમાં આપણે સમજશું. અત્યારે તેમ સમજીએ કે કયો પ્રશ્નાર્થ શબ્દ છે, એનો અર્થ શું છે અને એનો ઉપયોગ શું છે. પહેલું હુ, એનો અર્થ થાય છે કોણ. તો આપણે પ્રશ્ન હુ થી બનાવવાનો હોય તો પરીક્ષામાં શું કરશું આપણે, તો કે તમને જે વાક્ય આપેલું છે એની શરૂઆતમાં કાં તો કોઈ એક જ નામ આપેલું હોય અથવા એક કરતા વધારે નામ આપેલું હોય, એટલે કે એક વચનનું કે બહુવચનનું કોઈ પણ નામ કે બે નામ પણ હોઈ શકે. તો એ આપણે દૂર કરી દેવાના અને એ નામને બદલે હુ મૂકશું. બાકીનું વાક્ય આખું એમને લખી અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની મુકાશે. આ આખા ટોપિકમાં એટલું આપણે યાદ રાખશું કે પ્રશ્નાર્થ આપણે પ્રશ્નો બનાવવાના છે તો છેલ્લે પ્રશ્નાર્થની નિશાની ખાસ આવશે. શું વાક્યમાં આપ્યું હોય, શું એ દૂર કરવાનું ને કેમ બનાવવાનું એ આપણે શીખી રહ્યા છીએ. સેકન્ડ, હું એટલે કોને. વાક્યમાં તમને જે કર્મ આપેલું હોય એને આપણે દૂર કરવાનું. તો સામાન્ય રીતે કર્મ એ વાક્યની અંદર અંતે આપવામાં આવતું હોય છે અને એને દૂર કરી અને પ્રશ્ન જે છે તે શેનાથી બનશે, હોમથી બનશે. ત્રીજું, હુઝ એટલે કોનું. તો બે રીતે સંબંધ સૂચક એટલે તમે અને હું સામાન્ય રીતે જે માનવીય સંબંધો જાણીએ છીએ તે, એટલે કે મારું, તારું, તમારું, અમારું, તેઓનું, તેનું, તેણીનું. આ પ્રકાર માટે જે શબ્દો આવે છે એટલે કે માય, અવર, યોર, હર, હિઝ અને એની સાથેનો કોઈ શબ્દ હોય, દાખલા તરીકે માય ફાધર્સ, માય મધર, માય સન, યોર અંકલ. આમ કરીને કોઈ એ શબ્દ આપેલા હોય એ કહેવાય સંબંધ સૂચક શબ્દ. અને બીજો સંબંધ સૂચક અંગ્રેજીમાં જે બતાવાય છે તે એપોસ્ટ્રોફી એસ કરીને. તો માય અંકલ્સ એટલે મારા કાકાનું, માય ફાધર્સ એટલે મારા પિતાજીનું, એમાં ફાધર પછીથી એપોસ્ટ્રોફી એસ આવે. આ રીતે આપણને વાક્યની અંદર કોઈ સંબંધ સૂચક બે પ્રકારે મેં કીધું, માય, અવર, યોર, હિઝ, હર અને ધેરની સાથે આપેલો શબ્દ એ દૂર કરવાનો અને બની શકે હુઝથી. અને બીજું વાક્યની અંદર તમને એપોસ્ટ્રોફી એસ કરીને જે શબ્દ આપેલો હોય અંકલ્સ હાઉસ, તો એ જે નામ આપેલું છે અંકલ્સ એ દૂર થઈ જશે, હુઝ હાઉસ. આ રીતે બનશે. આ કોઠાને સમજ્યા પછી આપણે ઉદાહરણ આના પર આધારિત લેશું. જે ક્રમમાં હું તમને આ કોઠો સમજાવું છું એ જ ક્રમની અંદર ફરીથી પાછો હું તમને ઉદાહરણ લખીને સમજાવીશ બીજા વિડિયોની અંદર, એટલે તમને એક્ઝેક્ટ ક્લિયર થઈ જશે. એ વખતે તમારે આને તમારી સામે રાખવાનું જેથી કરીને તમે એને સારી રીતે સમજી શકશો.
અત્યારે ફરી શરૂઆતમાં આપેલ નામ એક કે બે દૂર કરીએ તો એ હું થી બનશે. વાક્યને અંતે મોટે ભાગે આપવામાં આવેલું હોય તેવું કર્મ એ દૂર કરીએ તો હું થી બને. વાક્યમાં તમને સંબંધ સૂચક શબ્દ આપેલા છે અથવા એપોસ્ટ્રોફી એસ કરીને આપેલો શબ્દ છે એને દૂર કરીને હુશ થી બને. વોટ એટલે શું? તો વાક્યમાં તમને પ્રાણી, પક્ષી અથવા તો વ્યક્તિ એની દ્વારા કોઈ ક્રિયા થાય છે એ ક્રિયાને આપણે દૂર કરી દેવાની અને એ ક્રિયાને દૂર કર્યા પછી શું મુકાય તો કે એ ક્રિયાને દૂર કરીને એને બદલે પ્રશ્ન વોટ થી બનશે. પછી છે વેર એટલે ક્યાં. આપણે સામાન્ય રીતે ગુજરાતી ભાષા પ્રમાણે કોઈ વ્યક્તિને પૂછીએ છીએ તું ક્યાં રહે છે તો આપણે શું એમાં બતાવીએ છીએ આપણું સરનામું એટલે કે કોઈ સ્થળ છે. તો અહીંયા પણ એવું તમને વાક્યની અંદર જે સ્થળ સૂચક શબ્દ આપેલો હોય એ વેર થી પ્રશ્ન જો બનાવવાનો કહે તો આપણે શું કરશું એમાં તો કે તમને જે વાક્ય આપેલું છે એની અંદર આપેલા એ સ્થળ સૂચક શબ્દને આપણે દૂર કરી દેવાનો અને એને દૂર કરીને એને બદલે શું મૂકશું વેર. અને બાકીની જે વાક્ય રચના આપણે બનાવવાની છે પછી ઉદાહરણમાં સમજીએ. નેક્સ્ટ વેર એટલે ક્યારે. તો ગુજરાતી ભાષા પ્રમાણે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ તું ક્યારે આવીશ, હું ક્યારે મળું, તું એ બુક ક્યારે આવીશ, તું ક્યારે આવવાની છે, તું ક્યારે આવવાનું છે, તું ક્યારે જવાની છે. એ આપણે ક્યારે કરીને જે પ્રશ્ન પૂછીએ તો સામાન્ય રીતે આપણે જવાબ આપીએ એમાં શું બોલીએ છીએ કોઈ એક ચોક્કસ સમય. દાખલા તરીકે મને કોઈ પૂછે છે કે તમે ક્યારે આવવાના છો તો એનો સમય આપીશ કે ભાઈ 4 વાગે. તો બપોરના 4 વાગે એમ કહેવું હોય તો એ બપોરનો 4 એ જે સમય આપણને વાક્યમાં આપેલો છે એ 4 pm એ દૂર કરીને એને બદલે વાક્ય બને એ શેનાથી બનશે તો કે when થી બનશે એટલે ક્યારે. ટૂંકમાં આપણે એમ યાદ રાખશું કે આપણને વાક્યની અંદર જે સમય સૂચક શબ્દ આપેલો છે એને દૂર કરીએ ત્યારે when થી પ્રશ્ન બને. બીજી રીતે સમજીએ તો when થી પ્રશ્ન બનાવવો હોય ત્યારે આપેલી વાક્ય રચનામાંથી આપણે સમય સૂચક શબ્દો દૂર કરવા પડે. નેક્સ્ટ શા માટે. તો કોઈ પણ પ્રશ્ન આપણને ગુજરાતી ભાષા પ્રમાણે કરી ત્યારે આપણને શા માટે એવું પૂછે તો એના જવાબમાં આપણે જે બોલીએ શું હોય છે કોઈ એક કારણ. એ બે રીતે આપણને આપવામાં આવે છે. તમને જે વાક્ય રચના આપે જેના પરથી તમારે વાક્ય કેવું બનાવવાનું હોય વાયથી વાક્ય બનાવવાનું હોય એમાં એક ટુ થી અને બીજું બીકોઝ કરીને આપેલું હોય કારણ કે. શા માટે મોડી આવી તો એમાં જે કારણ આપે એ આપણે દૂર કરી દેવાનું. શા માટે તું મોડો આવે છે અથવા શા માટે મોડો આવ્યો તો એના કારણમાં જે વાક્ય બોલે એ કારણ વાક્ય જે હોય એ કારણ સૂચક વાક્યને આપણે આપેલી વાક્ય રચનામાંથી દૂર કરી દેવાનું. ત્યારે જ માત્ર આપણે વાયથી પ્રશ્ન બનાવી શકીએ. આ યાદ રાખશું આપણે. સાવ સાદી રીતે કારણ સૂચક વાક્યને દૂર કરીને વાયથી પ્રશ્ન બને. નેક્સ્ટ which એટલે કયું, કયો અથવા કઈ. એ ખાસ કરીને વસ્તુ માટે કે પ્રાણી પક્ષી માટે વાપરી શકાય. તો શું આપણને આપેલું હોય અને એને દૂર કરીએ તો which થી બને. શું લખ્યું છે અહીંયા વસ્તુ અગાઉ આપણને કોઈ વિશેષણ આપેલું હોય તો એ વિશેષણની સાથે આપણે આ લેવાનું. એનો અર્થ કે તમને કોઈ એક ગુણ સૂચક શબ્દ આપેલો હોય અને એની સાથે સાથે એ તમને સ્થળ અથવા તો પક્ષી કે પ્રાણીનો સાથે ઉલ્લેખ કરેલો હોય અથવા કોઈ વસ્તુનો ઉલ્લેખ કરેલો હોય તો એ વિશેષણ જે છે તે દૂર ન થાય એ આપણે જવાબમાં સાથે લઈ લેવાનું અને એની સાથે જે વસ્તુ હોય એ વસ્તુને આપણે દૂર કરવાની છે. ખાસ કરીને આમાં વસ્તુ આપવામાં આવે પણ એ પક્ષી અને પ્રાણી માટે પણ વાપરી શકાય. ઉદાહરણ જોશું ત્યારે આપણને વસ્તુ સાથે વધારે પૂછે છે તો એમાં વસ્તુને લઈને જ આપણે ઉદાહરણમાં શીખશું. શું યાદ રાખશું વાક્યમાં આપેલ વસ્તુ સાથે જે વિશેષણ હોય એની સાથે આપણે એનો ઉપયોગ કરવાનો છે. જે વસ્તુ હોય તે દૂર થશે પણ સાથેનો વિશેષણ હોય તે આપણે which કરીને એની સાથે લેવાનું છે. નેક્સ્ટ 2 ખૂબ નાના ધોરણથી આપણે સમજતા આવ્યા છે. જો ધ્યાન આપ્યું હોય તો 5મા ચિત્રથી આવે છે હાઉ મેની અને હાઉ મચ નો ઉપયોગ.
માર્કેટમાં લેવા જઈએ અને જે વસ્તુ આપણે ગણીને 1 2 3 4 5 6 7 8 15 20 25 50 એમ લઈ શકતા હોય ગણીને જે નંગમાં આપણને મળે છે જોઈએ તે પ્રમાણે એ કેટલા પ્રમાણમાં એનું પ્રમાણ જો જાણવું હોય તો એ શેનાથી આપણે જાણી શકીએ એટલે હાઉ મેની કઈ રીતે આપણને વાક્ય આપવામાં આવે તો કે તમને વાક્યની અંદર શું આપેલું હોય તો કે ગણી શકાય તેવી વસ્તુ અને એનો એક આંકડો આપેલો હોય તો એ આંકડાને આપણે દૂર કરી દેવાનો અને બાકીની વાક્ય રચના વ્યવસ્થિત રીતે ગોઠવી અને જે પ્રશ્ન બને એ શેનાથી બનશે તો કે હાઉ મેની નેક્સ્ટ એ જ રીતે બને છે બીજું હાઉ મચ થી શું ફરક છે તો કે ગણી શકાય તેવી વસ્તુનો જે આપણને આંકડો આપેલો હોય તો હાઉ મેની થી બને અને જે વસ્તુનો આંકડો આપણને આપેલો છે અથવા જે પદાર્થ ખાસ કરીને જથ્થાવાચક અથવા તો પ્રવાહી પદાર્થ અને એનું માપ આપેલું હોય આજે લખેલું છે ન ગણી શકાય તેવી વસ્તુ એટલે શું તો કે માર્કેટમાં લેવા જઈએ તો જે વજન પર જ મળે દાખલા તરીકે કહીએ કે આપણે શાકભાજી લેવા જઈએ તો કોઈ એવું નથી બોલતા કે મને 2 રીંગણ આપો કે 5 દૂધી આપો 2 કારેલા આપો કે 4 ટમેટા એ આપણે વજનમાં લઈએ છીએ કેવી રીતે તો કે 100 ગ્રામ છે 250 ગ્રામ છે 500 છે કિલો છે એ જ રીતે બીજું આપણે ઉદાહરણ લઈએ કે પેટ્રોલ પુરાવવા માટે આપણે જઈએ છીએ ગાડીની અંદર તો પેટ્રોલ પંપ પર જઈને આપણે એવું નથી કહેતા કે આજે સન્ડે છે તો 50 ટીપા વધારે નાખી એક ટીપા પર આપણે નથી લેતા એ કઈ રીતે આપણે લઈએ છીએ તો લીટર 2 લીટર 3 લીટર એ છે પ્રમાણ પેલો જથ્થો કહેવાશે 250 ગ્રામ 500 શાકભાજીનું કીધું કે અને આજે આપણે પેટ્રોલનું કહીએ છીએ કેરોસીન છે ઘી છે એ બધી જે વસ્તુઓ છે કે તેલ લાવે તો એ ટીપા પર નથી લાવતા ગણીને પણ શું લાવીએ છીએ વજન પર 500 કે કિલો કે લીટરની અંદર તો જે જથ્થામાં મળતી વસ્તુ છે અથવા તો જે લીટરમાં મળતી પ્રવાહી પદાર્થ જે છે બધો બજારમાં લાવીએ એના જે આંકડા આપેલા હોય વજનનો કે પ્રવાહનો એ આંકડાને દૂર કરી અને એક વાક્ય રચના બને એ શેનાથી બનશે હાઉ મચથી તો સાવ સાદી રીતે હાઉ મચ ને હાઉ મેની માટે યાદ રાખવું તો શું યાદ રાખશું ગણી શકાય તેવી વસ્તુનો ફિગર એટલે આંકડો હોય તો હાઉ મેનીથી અને ન ગણી શકાય તેવી વસ્તુનો આંકડો આપેલો હોય તો એ હાઉ મચથી પ્રશ્ન બનશે પછી અંતરસૂચક શબ્દ બે સિટી કે બે રાજ્ય વચ્ચે સામાન્ય રીતે શહેરમાં અને શહેરમાં અંતર માપવાને બદલે લાંબુ અંતર માપવાનું હોય ત્યારે હાઉ ફારનો ઉપયોગ વધારે થાય છે એટલે અંતર સૂચક કે શબ્દ હોય એટલે કિલોમીટરમાં આપેલો કોઈ શબ્દ એને દૂર કરી અને હાઉ ફારથી પ્રશ્ન બનાવી શકાય છે નેક્સ્ટ કોઈ એક કાર્ય આપણે આપેલું છે અથવા આપણને આપે છે ને એના માટે કોઈ સમય મર્યાદા લે છે કે કેટલો સમય લાગશે કેટલો સમય લીધો અથવા કેટલો સમય લે છે એમ કરીને જો પ્રશ્ન પૂછવામાં આવે તો એ શેનાથી બને છે હાઉ લોંગ થી એટલે કોઈ પણ કાર્યને એટલે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતા કેટલો સમય લાગશે કે લાગ્યો અથવા લાગે છે એમ કોઈ ટ્રેનને પહોંચવાનો સમય આપણને સોંપવામાં આપેલું કાર્ય માટેનો સમય ગમે તે કાર્ય હોય પહોંચવા માટેનું છે આવવાનું છે જવાનું છે પણ એ સમય મર્યાદા આપણે જાણીએ છીએ કે એ કાર્યની અંદર કેટલો સમય થશે તો એ જાણવા માટે શું આવે છે હાઉ લોંગ આવે છે અને લાસ્ટ હાઉ એટલે કેમ અથવા કેવી રીતે એટલે કે કેવી રીતે ઓફિસે ગયા તો કે બાય ઓટો એટલે રિક્ષા દ્વારા તો એ વિશેષતા છે વાહન છે બતાવ્યું તે તો વાક્યમાં આપેલ જે વિશેષણ હોય એટલે કે જે માધ્યમને લઈને કામ થયેલું છે એ કયા પ્રકારનું માધ્યમ છે એ આપણને જે માધ્યમ આપેલું હોય એને આપણે દૂર કરવાનું અને પ્રશ્ન શેનાથી બનશે એ હાઉથી બને છે આ આપણે આખો કોઠો સમજ્યા WH અને HW વાળો તો કઈ રીતે શબ્દ તમને આપેલો છે પ્રશ્નાર્થ શબ્દ એનો અર્થ શું થાય છે અને એનો ઉપયોગ એટલે કે આપણને વાક્યમાં કયો શબ્દ આપેલો હોય તો એને દૂર કરીએ ત્યારે એ એનાથી બની શકે એ આપણે અહીંયા સમજેલા છીએ આની મુખ્ય બાબત સમજવાની યાદ રાખવાની જે કહેતો હતો એ ત્રણ ચાર જે છે આખા કોઠા પરથી એ આપણે જરા સમજી લઈએ સામાન્ય રીતે તો એ શું આવે તો કે whom, ને whose
વ્યક્તિ માટે જ વપરાય છે. સેકન્ડ, ફરી સમજીએ. આપેલી વાક્ય રચનામાંથી પહેલા ત્રણ શબ્દો હું અને હુઝથી જે પ્રશ્ન બને એ તમને વાક્યમાં જે માહિતી આપેલી હોય તે કોના પર આધારિત હોય છે? વ્યક્તિ પર આધારિત. એટલે હું અને હુઝ તે માત્ર ને માત્ર વ્યક્તિ માટે જ વપરાય, એ કોઈ સ્થળ કે પ્રાણી પદાર્થ માટે વપરાતા નથી. આ છે એ યાદ રાખવાની અંદર પહેલી બાબત. એ પછી આજે આપેલું છે તમને વાક્ય રચનાની અંદર એમાં જે પ્રમાણે મેં સમજાવ્યું છે તમને એ રીતે એમાં શું યાદ રાખશો? તો બીજો મુદ્દો કે WH ની અંદર હું હુઝ ને બાદ કરતા બાકીના જે આપેલા છે તે હાઉ મચ સુધીના, એટલે કે સામાન્ય રીતે આ પરીક્ષામાં આપણને જે વધારે પૂછવામાં આવે છે એટલા માટે હું આ શબ્દ વાપરું છું કે સામાન્ય રીતે. શું છે બીજું? તો કે what, where, when, why. પછીનો શબ્દ હજી પણ ત્રણ લેવાનો છે આપણે. which, પછી how many અને how much. ના વાક્યો does, do અને did સાથે બને છે. શું કહેવા માંગુ છું? ફરી પહેલું, સામાન્ય રીતે હું કે હુઝ હોય તો એ વ્યક્તિ માટે જ વપરાય, એટલે કે એમાં વ્યક્તિનો જ ઉલ્લેખ વાક્યમાં હોય અને એને માટે જ વાક્ય રચના બને. બીજું, એ સિવાયના બાકીના છે હાઉ મચ સુધીના, એટલે કે what, where, when, why, which, how many અને how much. આનાથી પ્રશ્ન બનાવીએ એટલે તમને વાક્યમાં આપેલા ક્રિયાપદ હોય એને આધારે મોટે ભાગે એટલે કે 90 થી 99% પરીક્ષામાં તમારે એની સાથે does, do અથવા did નો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના હોય છે. તો હવે પ્રશ્ન એ થાય કે does, do અને did તો મૂકવા તો ક્યારે does મૂકી શકાય, ક્યારે do મૂકી શકાય અને ક્યારે did મૂકી શકાય? તો એને માટે આપણે લખીએ છીએ યાદ રાખવાની અંદર ત્રીજો નિયમ, એટલે ગણીએ તો યાદ રાખવામાં ત્રીજો નિયમ. વાક્યમાં આપણને શું આપેલું હોય? તો કે વાક્યમાં s કે es વાળું ક્રિયાપદ જો આપેલું હોય તો does, પછી મૂળ રૂપ આપેલું હોય તો do અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જો આપેલું હોય તો એમાં did વપરાશે. આટલું આપણે ખાસ યાદ રાખશું. અગત્યનું છે આપણું પરીક્ષા માટે આ બંને મુદ્દા ખાસ યાદ રાખવાના છે. આ માત્ર એક જાણકારી છે એમ કહી શકાય, પણ આ પરીક્ષા માટે 8, 9 અને 10 માં જે વાક્ય રચના બનાવી વિદ્યાર્થી અહીંયા જ સૌથી વધારે ભૂલ કરે છે. આનો ઉપયોગ નથી કરતા અથવા તો મન ફાવે તેમ મૂકી દે કે ક્રિયાપદ આપ્યું હોય તેમને તેમ મૂકી દે છે. તો યાદ રાખશું કે આપણને આપેલા વાક્યની અંદર ક્રિયાપદ s અથવા es વાળું છે તો એમાં આપણે s કે es ની બદલે શું મૂકવાનું? does. ક્રિયાપદ પછી મૂળ રૂપમાં આવશે એટલે s es દૂર થઈ જાય અને સાથે મૂળ રૂપ આવે. મૂળ રૂપ આપેલું છે તો જવાબમાં do ફરજિયાત પહેલા મૂકવાનું અને પછી પાછું ક્રિયાપદ એમને આવશે. આની પછીના પીરિયડમાં આપણે જ્યારે આનું ઉદાહરણ સમજશું તો આ વસ્તુ ફરી વખત તમને પાછું રિપીટ કરીશ. તમારે આ એ વખતે યાદ રાખી લેવાની છે. અને ત્રીજું, ભૂતકાળનું રૂપ જો આપેલું હોય આપણને વાક્યમાં અને એનું વાક્ય આપણે અહીંયાથી શરૂ કરી અહીંયા સુધીમાં ગમે તે બનાવીએ તો એની સાથે શું લેશું? did લેશું. આટલું આ કોઠો અને આ અગત્યની મેટર છે યાદ કરીને કીધું એ એક સાથે બંને ન થઈ શકે, સમજવામાં જરા વાર લાગશે એટલે પહેલા આ એક પીરિયડમાં આપણે
એટલું સમજીએ છીએ ભલે 15-20 મિનિટ થઈ હોય, પણ બીજું પાછું લેશું એટલે ફરી અડધો કલાક ઉપર આપણે આસાનીથી થઈ જશે. બંનેનું કમ્બાઈન કરીને સમજશું. પહેલા તમારે આ સમજીને યાદ રાખવાનું છે અને પહેલો વિડિયો સાથે આપણે અપલોડ કરી દઈશું જેથી કરીને તમે બંને એક સાથે સમજી શકો. થેન્ક યુ.